હાઈકોર્ટની સૌરાષ્ટ્ર કચ્છ બેચ જે રાજકોટ ખાતે શરૂ કરવાની માંગ સાથે કેશોદ બાર એસોસિએશન દ્વારા રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ડેપ્યુટી કલેક્ટર અને કેશોદ મામલતદાર મારફતે મુખ્યમંત્રીને પાઠવવામાં આવેલા આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે હાલ ગુજરાત હાઈકોર્ટ માત્ર અમદાવાદમાં કાર્યરત હોવાથી સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને ન્યાય મેળવવા માટે લાંબી મુસાફરી, સમય અને વધારાના ખર્ચનો સામનો કરવો પડે છે। ત્યારે મોટી સંખ્યામાં વકીલોએ આ માંગને સમર્થન આપતા આવેદનપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા। આજરોજ જે અમે આવેદનપત્ર આપવા માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબમાં આવ્યા છીએ, એમાં અમારી ખાસ રજૂઆત એવી છે કે આપણા જે સૌરાષ્ટ્ર અને કચ્છના જે વકીલો છે અને આપણા બાર કાઉન્સિલના મેમ્બરો છે, તેની હમણાં છેલ્લે 25/7/2026ના રોજ જે બેઠક મળી હતી, એમાં આજે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આપણે જે હાઈકોર્ટ બેન્ચની માંગણી ઘણી બધી વર્ષોથી, 30 વર્ષથી પડતર છે, આ માંગણીને લઈ અને એક દિવસની આપણે ભૂખ હડતાલ રાખીએ, એક દિવસ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીએ અને સરકારશ્રીમાં આપણી રજૂઆત પહોંચે અને રાજકોટ જ્યારે હાઈકોર્ટની બેન્ચ ફાળવવામાં આવશે ત્યારે પક્ષકારોને, વકીલોને અને ઝડપી ન્યાય માટેની